વિગત ખાપા અને રકમ પૂછી. ઓકે, આટલું ફોર્મેટ તૈયાર કરશે. અને જો તમે લોકોને ફરજિયાત નંબર આપેલા હોય, ફરજિયાત નંબર તો લખી નાખો. ફરજિયાત નંબર થઈ. હવે પેલો વ્યવહાર છે તારીખ 2018 ઓક્ટોબર, લખી નાખશું 2018 ઓક્ટોબર, તારીખ 1. પેલો વ્યવહાર 10,000નો માલ દીપક પાસેથી 1 માસની શાક પર ખરીદી. હવે જો સૌથી પહેલા કેવા વ્યવહાર નોંધાશે, તો કે જે વ્યવહારની ખરીદી કરી હોય, જે વ્યવહાર શાક પર ખરીદ્યો હોય તે વ્યવહાર નોંધાશે. અને કેવા વ્યવહાર નહીં નોંધાય તો કે રોકડ વ્યવહાર, મિલકત વ્યવહાર, બિનઆર્થિક વ્યવહાર, તેવા વ્યવહાર નોંધાશે નહીં. ઓકે, તો દીપક પાસેથી 1 માસની શાક પર ખરીદ્યો. ઓકે, તો અહીં લખવાનું તો વ્યવહાર પૂરા નોંધાશે. ઓકે, લખવાનું શ્રી, શું નામ છે, દીપક. લખવાનું શ્રી દીપક ખાતે ફરજિયાત નંબર આપેલા છે તો નથી એવા દેશ, ખાપામાં દેશ. કેટલાનો માલ, તો 10,000નો, તો લખવાનું 10,000. ચાલો, બીજો વ્યવહાર 20,000નો માલ સરદાર સ્ટોર્સ પાસેથી 10,000 વેપારી વટાવે ખરીદ્યો અને ફરજિયાત નંબર 116. આ કઈ દીધું છે તો કે ખરીદ્યો છે વેપારી વટાવે, 10% વેપારી વટાવ આપણે બાદ કરવાનો થશે. ઓકે, એ લખશું શ્રી સરદાર સ્ટોર્સ ખાતે તારીખ 3. શ્રી સરદાર સ્ટોર્સ ખાતે ફરજિયાત નંબર આપેલા છે કેટલા, 116. 116 કાપામાં 2. 20,000 માં 10% વેપારી વટાવે, 10% વેપારી વટાવ આપણે બાદ કરવાનું. તો 20,000 માંથી 20,000 માઇનસ 10% કરશો એટલે તમને મળશે 18,000. ઓકે, લખવાનું 18,000. ઓકે, ત્યાર પછીનો વ્યવહાર 7મો 18,000નો માલ પંકજ પાસેથી રોકડેથી ખરીદ્યો. રોકડ શબ્દ આવે એટલે તે વ્યવહાર નોંધાશે નહીં. એટલે આપણે એની જે નોંધ કરીને લખશું તમારી સાઈડમાં લખીએ. 7મો તારીખ લખવાનું રોકડ વ્યવહાર. ઓકે, 15મો રાજેશને 20,000નો માલ 10% વેપારી વટાવે મોકલી આપવાનો ઓર્ડર આપ્યો. હવે આવો વ્યવહાર, ઓર્ડર આપ્યો, નાણાં ચૂકવ્યાનો ઓર્ડર આપ્યો, મતલબ એવા બધા વ્યવહારો ધ્યાન કહેવામાં આવે છે બિનઆર્થિક વ્યવહાર. તો 15મો લખશું બિનઆર્થિક વ્યવહાર. ઓકે, ત્યાર પછી 20માં 16,000નું ફર્નિચર વ્યાસ ફર્નિચર માર્ટમાંથી ખરીદ્યું. વ્યાસ ફર્નિચર એક મિલકત થઈ, ખરીદી આપણે મિલકત આવી ફર્નિચર, તો મિલકત વ્યવહાર નોંધાશે. 20 તારીખ મિલકત
વ્યવહાર. ઓકે, ચાલો. ત્યાર પછી 21. રાજેશ કુમાર ઓર્ડર મુજબ મોકલી આપ્યો અને રેલવે નોટના 1000 ઉમેરી 350 મોકલી આપ્યો. બરાબર. આ વ્યવહાર નોંધાશે. શું કરવા? કારણ કે આપણે ઓર્ડર મુજબ મોકલી આપ્યો અને રેલવે નોટના 1000 ઉમેર્યા. તો જોવાનું રાજેશનો વ્યવહાર છે ક્યાં આગળ? તો આ છે 15. તો તે બિનઆર્થિક આવો વ્યવહાર જોવાનો. રાજેશને 20,000 માલ 10% વેપારી વાળા મોકલી લખવાનું. અહીંયા તારીખ કેટલી છે? 21. શ્રી રાજેશ ખાતે કેટલાનો માલ છે? 20. 20,000નો માલ 10% વેપારી વાળા એટલે 18,000 રૂપિયા થયા. હવે રેલવે નોટના જે ગણવાના થશે નહીં. ઓકે, લખવાના 18,000 પરથી નોટ આપેલા છે તો કે આ 350. ઓકે, ત્યાર પછી 24મો વ્યવહાર. 14,000નો માલ 5% રોકડ વટાવે ખરીદ્યો. નોંધાશે નહીં? એને ખબર 5% રોકડ વટાવે ખરીદ્યો. રોકડ વટાવવાનો વ્યક્તિનું નામ પણ નથી. ત્યાર પછીનો 25મો વ્યવહાર. નીચેના જોડી નિલેશ પાસેથી 30,000નો માલ 10% રોકડ વટાવ 10% વેપારી વટાવ ખરીદ્યો. અડધા નાણાં ચેકથી ચૂકવ્યા. લખશું તારીખ 25. વ્યવહાર નોંધાશે તારીખ 25. શ્રી નિલેશ ખાતે પાવતી નંબર છે નથી. અને 10% વેપારી વટાવ બાદ કરો. 30,000ના 10% વેપારી વટાવ બાદ કરો એટલે તમને મળશે 27,000 રૂપિયા. ઓકે, લખવાનું 27,000. ઓકે, ત્યાર પછી 26મો વ્યવહાર. ચિરાગ પાસેથી 15,000નો માલ 10% રોકડ વટાવે અને 10% વેપારી વટાવે અને 5% રોકડ વટાવે ખરીદ્યો. નાણાં તરત જ ચૂકવ્યા. હવે રોકડ વટાવ આપણે ધ્યાનમાં લેવાનો નથી, પણ તમે કશું જો રોકડ વટાવે ખરીદ્યો એમ કીધું છે એટલે આખો વ્યવહાર કેવો થઈ જશે? રોકડ વ્યવહાર થઈ જશે. અડધા નાણાં તરત જ ચૂકવા છે એટલે અડધા તરત જ ચૂકવા હોય તો શું ચૂકવા હોય? રોકડે ચૂકવા હોય. એટલે 26મો વ્યવહાર એવો થઈ જશે રોકડ વ્યવહાર. તેની નોંધ થશે નહીં. લખશું રોકડ વ્યવહાર. ઓકે, ત્યાર પછી 30મો. નીતિન પાસેથી 40,000નો માલ ખરીદ્યો. બિલ નંબર 151. તો વ્યવહાર નોંધાશે ખરીદ્યો છે. બરાબર, બિલ નંબર પણ આપ્યા છે. નીતિન પાસેથી 40,000નો માલ ખરીદ્યો અને બિલ નંબર 151. લખશું તારીખ કેટલી છે? 30. લખશું 30. શ્રી નીતિન ખાતે પરથી નંબર કેટલા છે? તો કે 151. ખાતામાં ડેશ રૂપિયા કેટલા છે? 40,000. અને કોના 40,000? ઓકે, ત્યાર પછી વ્યવહાર પૂરો. ચોથો આખો દાખલો કમ્પ્લીટ થઈ ગયો. તો કમ્પ્લીટ થઈ જાય એટલે આપણે ટોટલ મારવાનું થશે. તો લખવાનું કુલ ઉધાર ખરીદી છે બરાબર. ખાપા બીમાં અમે ડેસ્ટ નાખવાનું અને આ રકમનો ટોટલ મારો જો ટોટલ મારો તો ટોટલ આવશે 1,13,000. ઓકે, લખવાનું 1,13,000. ઓકે, આવી રીતે દાખલો આખો પૂરો થશે. આખા દાખલા બેઠા ભેગા હોય તમને કેટલા માર્ક મળે? તો કેટલા વ્યવહાર છે? 1, 2, 3, 4, 5 વ્યવહાર છે એટલે 5 માર્કનો દાખલો થશે.
10 હોય તો 10 માર્કનો, તમને 5 કા 10 માર્કના પૂછાશે. ઓકે, મસ્ત રીતે સ્ક્રીનશોટ પાડી લો પાડવો હોય તો. ઓકે, ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના માટે આટલું જ. મળીએ છીએ નવો વિડીયો સાથે. સ્વાધ્યાયનો દાખલો 6 કે 5 સ્વાધ્યાયનો દાખલો 5 સાથે આપણે મળશું. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા હતા. ઓકે, બાય.